જય હિન્દ, જય શ્રી રામ. તો કેમ છો બધા? આજે હું ને પર જતા હતા ભવનાથ. આજે છે સોમવાર, એટલે ત્યાં જ રસ્તામાં આપણે એક દિવસ પહેલાં જ આ બોર્ડ જોયું હતું. તો બોર્ડ આજ તો તૂટી ગયું. જો એ તો નીકળી ગયો ને આખો આ કોણ તોડીને વયું ગયું ખબર નથી પડતી. હજી તો નવું નાખ્યું ત્યાં કોકે તોડી નાખ્યું. આવા કેટલાક હશે જુનાગઢમાં, ખબર નથી પડતી. પછી અમે જતા હતા મંદિરે, સોમવાર હતો એટલે મેં કીધું દાદાના દર્શન કરી આવી. મંદિરે પહોંચી ગયા આપણે. ત્યાં લોકોએ ગ્રુપ ફોટો પડાવતા હતા. આજે સોમવાર હતો એટલે વધારે ટ્રાફિક હતું, બાકી હોય નહીં આટલું. પછી આપણે મંદિરે પહોંચીને આપણે કરવા માંડ્યા દર્શન. ને તમે બધાય કરી લ્યો દર્શન. જય ભોળાનાથ, જય ગિરનારી. કમેન્ટમાં લખી નાખજો બધાય. સોમવારના દાદાના દર્શન કરીને પછી આપણે લીધી આરતી. તમે બધાય આરતી લઈ લ્યો. આરતી લઈને આપણે નીચે શિવલિંગ છે ને ત્યાં ગયા. એ શિવલિંગ કહેવાય છે કે અશ્વત્થામાએ બનાવેલું હતું. મહાભારતમાં યુદ્ધ જીતવા માટે દાદાના એણે પ્રાર્થના કરેલી હતી. થોડાક ટાઈમમાં શિવરાત્રી આવે છે, તો કેટલા લોકો શિવરાત્રીની રાહ જોવે છે. પછી આપણે થઈ ગયા રિટર્ન. તો રિટર્ન થતા હતા ત્યાં ભાઈથી છે ને અંબેમાના દર્શન કરતા હતા સ્કોપમાંથી. તમે લોકોએ કોઈએ કરેલા છે? મેં તો ક્યારેય નથી કરેલા દર્શન. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય ફોલો કરતા જાજો. જય હિન્દ, જય શ્રી રામ.